કેમ છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે હવે ઘરે જવાની ઉત્સાહમાં નીકળી ગયા અને અઠવાડિયું થઈ ગયું ઘરે ગયા નથી, એટલે આજે આનંદ છે કે વહેલા ઘરે પહોંચી જઈએ અને મળીએ. ત્યાં બસમાં બેસી ગયા, વાતાવરણ એકદમ વાદળ જેવું થઈ ગયું હતું અને વરસાદ થોડો ઘણો ચાલુ જ હતો. બધા આરામમાં અને આપણે પેરામાઉન્ટ કરીને છે અહીંયા છે. ચકલી કેટલી થઈ ગઈ છે, સારું છે ને. આટલી ટાઈમની પહેલાં કોઈ ચકલી વધી નહીં દેખાય છે ને. આમે એક હોટલ બને છે, શું નામ છે? ચા કેફે. ટોટલી એટલું બનવા માંડી હવે તો સારી બને તો કામનું, નકર તો પછી શું કરવાનું. ભલે થોડીક મોંઘી હોય પણ આપણને વ્યવસ્થિત મળી જાય. કેવા બળદ આવે છે ને, જોરદાર. આમ જેસીબી હજી ગયું નામ પાછું ઊભું રહી ગયું. જેસીબી કોકવાર બંધ પડી જાય છે. કેવા મોટા શિંગડા છે. અને હાચો વાળો એવો જોઈએ ભાઈ, પાછો ગમે એવો માણસ હાલે નહીં, એના જેવું છે. ચાલો આગળ મળીએ. હવે ક્યાં પહોંચ્યા ખબર નહીં. સરકારી બસ સલામત સવાર. પછી તો રાયકોટ ક્યાં અને ક્યાં આવી હવે ને. રાજકોટ બાજુ એ થોડો ઘણો સારો વરસાદ હતો, પણ રાજકોટની આજુબાજુ આપણે પહોંચી ગયા હતા હરવે, એટલે તડકો અને બધી બાજુ હરવું વાતાવરણ ચાલુ. આજે ખુશી એમ થાય છે કે ભાઈ ઘરે જશું બસ, ને ઘરે વ્યવસ્થિત જમશું ને આરામ કરશું ને એવું બધું. પછી હરવું આજીડેમ આવી ગયું. પછી લાગી ગઈ ભૂખ ક્યાંક. મેં કીધું નાસ્તો વાસ્તો કરીએ. ત્યાં મળી ગયા વડાપાઉં ને વડાપાઉંનો નાસ્તો લીધો. દાબેલી લીધી, એક દાબેલી ને એક વડાપાઉં બાજુમાં જતું, એટલે મેં કીધું નાસ્તો કરતા જઈને. ભાઈએ પેલું જે ચાલુ કર્યું હતું, મેં કીધું લાવો આપણાથી જ હરિહર કરીએ. આવી રીતે થયું. ચાલો મિત્રો, આજે જલ્દી વ્લોગ પૂરો કરી નાખીએ. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મા.